Now example 2 જોઈએ આપણે, right? Example 2, r બરાબર a sin 3 theta, right? અને આપણે ટ્રેસ કરવાનું છે અને કર્વ દોરવાનો છે, right? ફર્સ્ટ ઓફ આપણે પહેલેથી કર્વ દોરી નાખીએ. theta બરાબર 0 and theta બરાબર pi by 2, right? આનો કર્વ તો આપણી પાસે જે આપણે 10 કર્વ દોરેલા એમાંનો એક આ ટાઈપની કન્ડિશન આવશે તમારે, and this one and this side અહીંયા આવશે. this is the theta બરાબર pi by 6, right? આ ટાઈપનો કર્વ છે તો પહેલી દોરી રાખશો તમને આઈડિયા રહેશે, અધરવાઇઝ 1 by 1 તમારે ટ્રેસ કરવું પડશે. ફર્સ્ટ સ્ટેપ છે આપણું સિમેટ્રી. તો સિમેટ્રીમાં શું થશે, થીટા ની જગ્યાએ આપણે પાઈ માઈનસ થીટા મૂકશું તો શું થશે, સિમેટ્રી અબાઉટ લાઈન. શું આવશે, થીટા ની જગ્યાએ રિપ્લેસ બાય પાઈ માઈનસ થીટા, કર્વ રિમેન અનચેન્જ. શું આવશે, સિમેટ્રી અબાઉટ લાઈન. थीटा बराबर पाई बाय 2. थीटा ની જગ્યાએ માઈનસ થીટા મૂકશો તો ચેન્જ થઈ જશે ઇક્વેશન, બીકોઝ sin માઈનસ થીટા બરાબર શું થાય, માઈનસ sin થીટા. એટલે પહેલી કન્ડિશન નહીં આવે, સેકન્ડ કન્ડિશન આવશે. થીટા ની જગ્યાએ પાઈ માઈનસ થીટા મૂકશો તો શું આવશે, સેમ ટુ સેમ રહેશે, રાઈટ? શું આવશે, સિમેટ્રી અબાઉટ લાઈન. ઓબ્વિયસલી લાઈન ની સિમેટ્રી છે, રાઈટ? નાઉ સેકન્ડ પોઈન્ટ આપણો પોલ માંથી પસાર થાય છે કે નહીં. સેકન્ડ પોઈન્ટ પોલ, રાઈટ? પોલ માટે શું કન્ડિશન છે આપણી પાસે, આપણે શું લેવાનું, r બરાબર 0. તો થીટા ની વેલ્યુ શું મળશે આપણે, r બરાબર 0 લેશું, થીટા બરાબર શું આવશે 0. થીટા બરાબર 0 લેશો તો r ની વેલ્યુ 0 મળશે. તો કર્વ passes to the pole, passes through pole, right? पॉइंट શું આવશે, θ બરાબર 0 at tangent. θ બરાબર 0 is tangent at the pole, tangent at pole, right? This is the θ બરાબર 0, this is the tangent at the pole, સ્પર્શક છે, right? tangent at other point જોઈએ આપણે. થર્ડ પોઈન્ટ છે પાસે other point. Now special point or tangent point, special point. એના માટે શું લેશું આપણે, અહીંયા આવશે tan phi બરાબર r d theta upon dr, right? તો આપણે છે dr by d theta શું મળશે આપણે, dr by d theta બરાબર थीटा रिस्पेक्ट टू कसं तो શું આવશે, તો sin θ નો cos θ એ 3 નો 3 cos 3 θ, રાઈટ? sin θ નો cos 3 θ, 3 θ નો again 3, તો 3 બાર આવશે એટલે 3a cos 3 θ dθ upon dr બરાબર શું આવશે, 1 upon 3a cos 3 θ, રાઈટ? અહીંયા વેલ્યુ મૂકીએ, r ની વેલ્યુ જોડે પાસે a sin 3 theta અને d theta upon dr means 3a cos 3 theta. So that's why 1/3 sin 3 theta upon cos 3 theta, right? tan 3 theta. એ લખી નાખીએ આપણે. Yeah, we got 1/3 sin 3 theta upon cos 3 theta. First time આપણે 0 લેશું, second time આપણે infinite લેશું, right? 0 લેશું જ્યારે તમે tan phi બરાબર 0 લઈએ ત્યારે
તો શું થશે sin 3 θ બરાબર 0 રાઈટ સો θ બરાબર શું મળે વેલ્યુ આપને 0 ક્યારે હોય તો કે 0 હોય ત્યારે as well as અહીંયા પાઈ રાઈટ 2 પાઈ આ બધી કન્ડિશન માં શું હોય sin 3 θ 0 મળશે આપને sin 3 θ રાઈટ 3 θ આવશે ને એટલે લખી નાખીએ 3 θ સો 3 θ બરાબર 0 so θ બરાબર ફર્સ્ટ વેલ્યુ મળશે આપણે 0 also અહીંયા જશે તો π/3 2π/3 આપણે વેલ્યુ કન્સિડર નહીં કરીએ બીકોઝ કર્વ કોની અંદર હશે 0 લેસ ધેન ઇક્વલ θ અહીંયા આવશે -π/2 લેસ ધેન θ લેસ ધેન ઇક્વલ π/2 આની અંદર બિલોંગ કરતો હશે -π/2 થી π/2 માં કર્વ તો 2π/3 આપણે કન્સિડર નહીં થાય તો 0 π/3 શું આવશે ટેન્જન્ટ એટ ધ પોલ અહીંયા લખી નાખીએ ટેન્જન્ટ આપણો સ્પર્શક છે π/3 રાઈટ અહીંયા વચ્ચે થઈ જશે તો કે π/4 હશે આ રાઈટ π/6 π/4 અને π/3 શું છે ટેન્જન્ટ છે ટેન્જન્ટ ની સ્પર્શક હશે ત્યાં કહો ઓન્લી સ્પર્શ થતો હશે રાઈટ 0 and π/3 નાઉ tan phi બરાબર ઇન્ફાઇનાઇટ લઈએ આપણે tan phi બરાબર ઇન્ફાઇનાઇટ તો આ શું થશે તો તમારે શું લેવાનું cos 3 θ બરાબર 0 because શું થાય અહીંયા શું હશે ઇન્ફાઇનાઇટ ધેટ મીન્સ 1/0 so cos 3 θ નીચે છે તો cos 3 θ બરાબર 0 so 0 ક્યારે આવે cos 3 θ માં cos θ ક્યારે 0 હોય તો કે π/2 હોય ત્યારે રાઈટ 3π/2 આ બધી કન્ડિશન માં શું હોય cos 0 હોય 5π/2 so θ બરાબર શું આવશે 3 નીચે જશે π/6 3 3 કેન્સલ π/2 આ બધા પોઈન્ટ માં શું હશે કે θ બરાબર π/6 π/2 રાઈટ ટેન્જન્ટ આ પરપેન્ડિક્યુલર to line right theta barabar 0 tangent shows the perpendicular so see that this is the perpendicular that means lumb right so this is the π/6 value this શું છે perpendicular છે અને perpendicular same π/2 તો π/2 ની લાઈન ને શું છે perpendicular આવ્યું right અને શું છે perpendicular અને θ બરાબર આપણે શોધું π/3 ત્યાં શોધું ઓન્લી સ્પર્શક ત્યાં ટચ થાય છે આપણે લાઈન રાઈટ π/3 આની પહેલા જોયું તો tan phi બરાબર 0 હોય ત્યારે ને tan phi બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે perpendicular મળે આપણને કન્ડિશન છે π/6 π/2 આ બધી કન્ડિશન શું આવશે perpendicular બંને પોઈન્ટ મળી ગયા આપણે બંનેની વેલ્યુ લઈ લઈએ કે જ્યારે θ બરાબર આપણે શું મળ્યું તો ફર્સ્ટ ઓફ ઓલ 0 ત્યારે વેલ્યુ શું મળે આપણે r ની વેલ્યુ મળશે θ બરાબર 0 ત્યારે r વેલ્યુ 0 શું મળ્યું વેલ્યુ 0 0 સેકન્ડ છે θ બરાબર આપણી પાસે તો π/6 રાઈટ θ બરાબર π/6 મૂકો અહીંયા તો શું આવે sin π/2 r બરાબર a રાઈટ θ બરાબર આપણે લઈએ π/2 અહીંયા 3π/2 3π/2 એટલે શું થાય -sin θ એટલે માઈનસ છે રાઈટ આ ટેકની બધી વેલ્યુ મળે જ્યારે θ બરાબર π/6 મૂકો અહીંયા તો શું થઈ જાય sin 3π/6 r બરાબર a sin 3π/6 આ બે કેન્સલ થઈ જશે π/2 sin π/2 એટલે 1 r બરાબર શું મળે આપને a સેમ π/2 મૂકશો એટલે 3π/2 થશે sin 3π/2 એટલે -1 અહીંયા શું થઈ જશે -a right this is our value but table માં સબસ્ટિટ્યુટ કરી દેશું પછી right now next point છે આપણો fourth number છે region okay mod r less than equal a r so આપણે લખીએ lies within right a or on a r lies within or on a એટલે ની અંદર હશે r ની રેડિયસ કેટલો હશે તો કે આ તમે જોશો આ જે પોઈન્ટ છે બધા સર્કલ ની અંદર જ હશે આ ટાઈપના રેડિયસ શું હશે આનો a રાઈટ
Now next point છે આપણું ટેબલ. ફિફ્થ નંબર છે ટેબલ, જેમાં આપણે r અને θ ની વેલ્યુ લેશું. અહીંયા લખીએ θ, અહીંયા લખીએ r. અહીંયા આપણે લખશું ફર્સ્ટ વન લઈએ આપણે π/6, રાઈટ. આપણે લેવું છે π/4 પણ લઈ શકો તમે. આપણે π/4 નથી તો જરૂર નથી, આપણે π/3 અહીંયા લઈએ π/2, રાઈટ. ઇનફ છે આપણે માટે, અને sin 0 લેવું છે, sin 0. તો π/6 મૂકશો તમે અહીંયા તો શું આવશે 3, સોરી π/2 આવશે, r ની વેલ્યુ થશે a. π/3 મૂકશો તો sin π તો કે 0. π/3 મૂકશો તો શું આવશે 3 3 કેન્સલ, sin π ની વેલ્યુ શું થાય 0. sin 3π/2 એટલે -1 એટલે માઈનસ છે, sin 0 0 એટલે 0. આ ટાઈપનું ટેબલ બનશે. તમે કોઈ પણ રેન્ડમલી 3 થી 4 વેલ્યુ રિપ્રેઝન્ટ કરી શકો છો, રાઈટ. Now let's see the next example. Next example 3. r બરાબર a cos 2 theta. r બરાબર શું જરૂર છે? a cos 2 theta. In figure very simple, right? આ ટાઈપની ફિગર હશે. π/4 શું હશે એનો ટેન્જન્ટ હશે. zero and theta બરાબર π/2, right? ફર્સ્ટ સ્ટાર્ટિંગ આપણે ફિગર જોઈ નાખીએ, ઈઝી રહેશે આપણા માટે. ઓકે. નાઉ ફર્સ્ટ પોઈન્ટ જે આપણે સિમેટ્રી. શું જોઈએ? સિમેટ્રી. અહીંયા તમે જોશો, તમે θ ની જગ્યાએ -θ મૂકશો તો કર્વ શું રહેશે? રિમેન અનચેન્જ. સિમેટ્રી અબાઉટ શું આવશે? ઇનિશિયલ લાઈન. સિમેટ્રી about initial line, as well θ ની જગ્યાએ π-θ મૂકો. અહીંયા મૂકીએ આપણે r બરાબર a cos 2 π minus θ. એનો મતલબ એ થાય cos 2π minus 2θ. again a cos 2θ, because 2π minus θ નો મતલબ cos માં શું થાય? પોઝિટિવ જ થાય, રાઈટ. તો બંનેને સિમેટ્રી થશે. ઇનિશિયલ લાઈન as well શું હશે? લાઈન. બંનેને સિમેટ્રી મળશે. આ લાઈન એટલે θ બરાબર π/2 હોય, ઇનિશિયલ લાઈન એટલે θ બરાબર 0 હોય ત્યારે. તો સિમેટ્રી શું થશે? બંનેને સિમેટ્રી થશે. ઇનિશિયલ લાઈન ને as well as લાઈન બંને. સી ધેટ ઇનિશિયલ લાઈન ને પણ છે સિમેટ્રી અને લાઈન ને પણ સિમેટ્રી, બંને સરખા ભાગ કરે છે બે, રાઈટ. ધીસ એન્ડ ધીસ, રાઈટ. બંને સિમેટ્રી થશે બીકોઝ તમે ફર્સ્ટ અને સેકન્ડ કન્ડિશન મૂકશો સિમેટ્રીની, બંને થાય છે. ધેટ્સ ધ રીઝન, રાઈટ. See the next point. Now pole. Second point છે આપણો pole. pole માં ફર્સ્ટ મૂકશો આપણે r બરાબર 0 મૂકીએ તો θ ની વેલ્યુ શું મળે છે આપણે? તો કે 0. r બરાબર 0 મૂકીએ θ શું મળે છે? સો θ બરાબર શું મળે આપણે? π/2, રાઈટ. π/2 cos π થશે એટલે અહીંયા આવશે π/4. તો π/4 મૂકશો તો શું થશે? π/2 થશે એટલે 0 થઈ જશે. cos π/2 શું વેલ્યુ હોય? 0. એટલે જ્યારે તમે r બરાબર 0 મૂકો તો θ ની વેલ્યુ શું મળશે? તો કે π/4, because cos એ લખીએ a cos 2 π/4 તો એ શું આવશે? cos π/2 એટલે શું થાય? 0, રાઈટ. r ક્યારે 0 થશે? જ્યારે θ બરાબર π/4 હશે ત્યારે. તો કર્વ passes through the pole, passes through pole and θ બરાબર π/4 tangent at the pole, right. See that tangent જો બંને સ્પર્શક છે એની, right. this is a θ બરાબર π/4 જેનો સ્પર્શક છે. now perpendicular માટે find out કરશું other points. now special point
ટેન્જેન્ટ પરપેન્ડિક્યુલર માટે રાઈટ શું આવશે અહીંયા આવશે tan phi બરાબર r d theta over dr our formula so find out करिए dr by d theta theta respect to શું આવશે cos theta નું minus sin theta again 2 theta નું 2 બાર આવશે એટલે 2a a constant cos theta નું minus sin theta 2 theta એમ નામ 2 theta નો ડિફરન્શિએશન બાજુ કરીએ આપણે તો શું આવશે 2 રાઈટ again d theta over dr શું થશે ઓપોઝિટ થઈ જશે r ની વેલ્યુ મૂકીએ a cos 2 theta dr by d theta છે ઓપોઝિટ લખીએ આપણે તો શું આવશે minus sin 2a sin 2 theta right d theta upon dr बराबर minus 2a sin 2 theta right okay now a cancel what was also minus 1 by 2 cos 2 theta upon sin 2 theta right એટલે લખી નાખીએ આપણે minus 1 by 2 cos 2 theta upon sin 2 theta now first time આપણે cos 2 theta ને 0 લેશું second time sin 2 theta ને 0 લેશું right when tan phi બરાબર શું હોય આપણી પાસે 0 હોય ત્યારે તો શું આવશે cos 2 theta બરાબર 0 તો 2 theta 0 ક્યારે હોય આ કન્ડિશન તો કે pi by 2 હોય ત્યારે cos માં 0 ક્યારે આવશે તો કે pi by 2 હોય ત્યારે રાઈટ again minus pi by 2 હોય ત્યારે 3 pi by 2 હોય minus 3 pi by 2 આ બધી કન્ડિશન માં શું હોય cos 0 હોય રાઈટ અહીંયા કર્વ રાઈટ between 0 less than equal theta less than equal pi by 2 બંને ક્વોડ્રન્ટ માં આ ટાઈપ નું કન્ડિશન માં બિલોંગ કરશે રાઈટ બંને ઇનિશિયલ લાઈન બંને આવેલું ને ધેટ્સ ધ રીઝન right line and initial line બંને સિમેટ્રી હતું that's why so theta બરાબર આપણે pi by 4 right minus pi by 4 here from the 2 to cancel 3 pi it's outside of the circle minus 3 pi right consider नहीं થાય this theta બરાબર pi by 4 and theta બરાબર minus pi by 4 આ શું થાય tangent at the pole theta बराबर pi by 4 and minus pi by 4 is the tangent at the pole. Definitely. Now perpendicular માટે tan phi બરાબર infinite. So sin 2 theta બરાબર શું થશે 0. Infinite એટલે 1/0. Right? So sin 2 theta બરાબર 0 2 theta બરાબર શું હશે sin 0 ક્યારે હશે તો કે 0 pi minus pi right 2 pi minus 2 pi આ બધી કન્ડિશન માં sin 0 હશે right so theta બરાબર 0 pi by 2 minus pi by 2 2 કેન્સલ થઈ જાય pi minus pi આ બધી કન્ડિશન માં શું આવશે tangent at the pole see that this is the pi tangent right see that 2 pi any condition pi by 2 this is the pi by 2 minus pi by 2 right all condition same so also perpendicular થાય see that this line perpendicular right તો લખી નાખીએ આપણે theta બરાબર 0 pi minus pi pi by 2 minus pi by 2 and so also perpendicular tangent perpendicular એટલે લંબ રાઈટ આ ટાઈપની કન્ડિશન ને શું કહેવાય perpendicular રાઈટ તો આ બધા ટ્રેસ કરો પછી તમે ફિગર દોરી શકો છો પણ જો તમને યાદ હશે તો ડાયરેક્ટ તમે ફિગર દોરી શકશો રાઈટ ઈઝી રહેશે સમજવા મેં તમને જે 10 ફિગર આપેલી છે એ યાદ રાખજો એટલે ઈઝી પડશે સમજ ઓકે નાઉ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો રીજીયન તો સેમ જ આવશે આગળના સમમાં તો એ જ રીતે
અહીંયા આવશે ફોર્થ પોઈન્ટ આપણો રીજીયન r mod r less than equal a lies within and on circle r બરાબર a, રાઈટ. અહીંયા શું વેલ્યુ હશે બધાની તો કે r બરાબર a. યુ કેન સી ધેટ અહીં કોઈ પણ વેલ્યુ મૂકશો તો અહીંયા શું આવશે a minus a, તો એ ટાઈપની કન્ડિશન આવશે, રાઈટ. સી ધેટ અહીં 0 મૂકશો તો 0, pi by 2 મૂકશો તો શું આવશે cos pi એટલે minus a, રાઈટ. pi મૂકશો તો a, એ ટાઈપની બધી કન્ડિશન આવતી જશે, રાઈટ. અહીંયા આપણે ટેબલ બનાવી નાખીએ. ફિટ ધ બજેટ ટેબલ. यहाँ से थीटा, यहाँ से r. यहाँ तो मेरे को 0, pi by 6, right? Pi by 4, pi by 3, and pi by 2. Okay. Cos 0 is also 1. That means a pi by 6 એટલે શું થશે યાર? અહીંયા આવશે θ બરાબર pi by 6 મૂકશો તો 2 pi by 6 એટલે pi by 3. cos pi by 3 ની વેલ્યુ શું છે 1/2. cos pi by 3 એટલે 1/2. તો શું આવશે 1/2 a. pi by 4 મૂકશો તો શું આવશે pi by 2 cos pi by 2 એટલે શું 0 એટલે આન્સર શું આવશે 0, રાઈટ. તો શું આવશે 0 એટલે ત્યાં ખાલી ટચ થતો હશે. cos pi by 3 cos 2 pi by 3 આવશે વેલ્યુ -1/2. This was it -1/2 a. Pi by 2 મૂકશો એટલે cos pi એટલે so also minus a. This is the minus a, this is the plus a, right? Minus a થી a. See that value, તમે વેલ્યુ એ પર્ટિક્યુલર મૂકશો એટલે તમારું શું પર્ટિક્યુલર ટેબલ બની જશે અને ફિગર બનાવી શકશો તમે. બેટર છે તમે ફિગર યાદ રાખો, ઈઝી પડશે તમને, રાઈટ.